છે। તમે જેમ વાત કરી કે જૂના સ્થિર પતંગો છે, એમની પાસે અનુભવ છે, એમની પાસે પૂરા આટલા વર્ષનું એક્સપિરિયન્સ હોય અને એમની પાસેથી આપણે બહુ બધું શીખવાનું હોય કે કઈ રીતના આપણે લોંગ ટર્મ આપણે સ્થિર રહીને આપણે કઈ રીતના પતંગ આપણો પણ ચગી શકીને સાથે એમની સાથે કઈ રીતના આપણે તાલમેલ મિલાવીએ એ પણ બહુ જરૂરી છે। એમાંથી શીખવાનું છે। આપણા પૂરા જેટલા પણ દિગ્ગજ લીડરો છે એમના પરથી અલગ અલગ અનુભવથી એટલું બધું શીખવાનું મળે બધા નવયુવાનોને। એ રીતે અમે પણ શીખી રહ્યા છે। એ રીતે જે શીખવાનું અમારા સ્થિર પતંગમાંથી છે એ રીતે અમુક એવા લોકો હોય વિપક્ષના જે જેમ કહેવામાં આવે છે કે તોફાની પતંગો હોય છે અને બસ પોતાનું કોઈ અસ્તિત્વ ન હોય પણ બીજાને કાપવાની હરીફાઈ વિપક્ષના થોડા લોકો પતંગો કરતા હોય ને લોકો પણ કરતા હોય પણ એ એટલી ઉતાવળમાં હોય ને એટલી વધારે સ્પીડમાં જવા કરતા હોય કે જેટલી સ્પીડથી ઉપર ચગે એટલી સ્પીડથી એમના પતંગ પણ કપાઈ જાય છે। તમે જેમ સમજી જ ગયા હશો કે મેં વિપક્ષના કયા બે પતંગોની વાત કરું છું। આ ગુજરાત છે ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના જ પતંગ ઉડશે અને હંમેશા માટે ઉડશે। ચાહે અમારા અનુભવી પતંગ હોય કે પછી અમારા યુવાનો પતંગ હોય એક સાથે મળીને તાલમેલ કરીને સંકલન કરીને ઉડશે। જે બહારથી બધા પતંગો આવ્યા છે ચાહે દિલ્હીથી આવ્યા હોય કે ઇટલીથી આવ્યા હોય એ બધાની પેચ કપાઈ જવાની છે। ફક્ત ને ફક્ત ભારતીય જનતા પાર્ટીના